આજની વાર્તા મનુષ્યની અપૂર્ણતા. બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છા થઈ. તેમણે કાર્ય શરૂ કર્યું. પહેલાં તેમણે એક કૂતરો બનાવ્યો. એક દિવસ તેમણે તેને પૂછ્યું કે તને જીવન જીવવામાં કોઈ વસ્તુની કમી તો નથી લાગતી ને? કૂતરાએ કહ્યું, ભગવાન, મને તો બધો અભાવ જ લાગે છે. ના વસ્ત્રો, ના ખોરાક કે ના રહેવા માટે ઘર. બ્રહ્માજીને બહુ દુઃખ થયું. પછી તેમણે એક બળદ બનાવ્યો. એક દિવસ તે બ્રહ્મલોકમાં ગયો તો તેમણે તેને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. બળદે દુઃખી થઈને કહ્યું, ભગવાન, તમે તો મને કેવો બનાવી દીધો. ખાવા માટે ઘાસ, હાથ પગ એક સરખા અને ઉપરથી માથા પર શિંગડા લગાડી દીધા. આવું બેડોળ શરીર લઈને હું ક્યાં જાઉં? પછી બ્રહ્માજીએ એક ખૂબ સુંદર શરીરવાળો માણસ બનાવ્યો. તેને પણ બ્રહ્માજીએ પૂછ્યું, બેટા, તને તો તારામાં કોઈ અપૂર્ણતા લાગતી નથી ને? માણસે જરા વિચારીને કહ્યું, ભગવાન, મારા જીવનમાં તમે કોઈ એવી વસ્તુ નથી બનાવી જેને હું ધન દોલત કહીને સંતોષ માનું. બ્રહ્માજીએ ગંભીર થઈને કહ્યું, બેટા, તને હૃદય આપ્યું, આત્મા આપ્યો તથા અપાર શક્તિવાળું સૌથી સુંદર શરીર આપ્યું. એમ છતાં જો તું પોતાને અપૂર્ણ માનતો હોય તો તને કોઈ પૂર્ણ નહીં કરી શકે. ભગવાન, આપણને જે આપ્યું હોય તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ.